નમસ્કાર મિત્રો, આરવી સ્ટડી સેન્ટરમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોઈશું રેડ ક્રોસના 70 પ્રશ્નો. તો પહેલો પ્રશ્ન, પ્રાથમિક સારવારના પિતા કોને કહેવામાં આવે છે? તેનો જવાબ છે ફ્રેડરિક ઇસ્માર્ક. ત્યારબાદ બીજો સવાલ, સેન્ટ જ્હોન એમ્બ્યુલન્સ એસોસિએશનની સ્થાપના ક્યારે થઈ હતી? તેનો જવાબ છે વર્ષ 1877માં. ત્યારબાદ ત્રીજો સવાલ, પ્રાથમિક સારવાર આપનાર વ્યક્તિને શું કહેવાય છે? તેનો જવાબ છે ફર્સ્ટ એઇડર. ત્યારબાદ ત્રીજો સવાલ, મોટર વ્હીકલ એક્ટ મુજબ બસમાં ફર્સ્ટ એડ બોક્સ રાખવું કેમ ફરજિયાત છે? તેનો જવાબ છે મુસાફરોની અકસ્માત સમયે સુરક્ષા માટે. પાંચમો સવાલ, પ્રાથમિક સારવારનું મુખ્ય પ્રતીક કયું છે? તેનો જવાબ છે સફેદ બેકગ્રાઉન્ડ પર લીલો પ્લસ. ત્યારબાદ છઠ્ઠો સવાલ, રેડ ક્રોસ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? તેનો જવાબ છે હેનરી ડ્યુનાન્ડ. ત્યારબાદ સાતમો સવાલ, આંતરરાષ્ટ્રીય રેડ ક્રોસ દિવસ ક્યારે ઉજવાય છે? તેનો જવાબ છે 8 મેના રોજ. ત્યારબાદ આઠમો સવાલ, ઇમરજન્સી સેવા માટે દેશભરમાં કયો સિંગલ નંબર કાર્યરત છે? તેનો જવાબ છે 112. ત્યારબાદ નવમો સવાલ, સીપીઆરનું પૂરું નામ શું છે? તેનો જવાબ છે કાર્ડિયો પલ્મોનરી રિસસિટેશન. ત્યારબાદ 10મો સવાલ, સીપીઆર આપતી વખતે છાતી દબાવવાનો દર કેટલો હોવો જોઈએ? તેનો જવાબ છે 1 મિનિટમાં 100 થી 120 વખત. ત્યારબાદ 11મો સવાલ, પુખ્ત વયની વ્યક્તિને સીપીઆર આપતી વખતે છાતી કેટલા ઇંચ દબાવવી જોઈએ? તેનો જવાબ છે આશરે 2 થી 2.4 ઇંચ, 5 થી 6 સેમી. ત્યારબાદ 12મો સવાલ, સીપીઆર આપતી વખતે છાતી દબાવવા અને કૃત્રિમ શ્વાસ આપવાનો ગુણોત્તર શું છે? તેનો જવાબ છે 30 વખત છાતી દબાવવી અને 2 વખત કૃત્રિમ શ્વાસ આપવો. ત્યારબાદ 13મો સવાલ, વ્યક્તિ જીવતી છે કે નહીં તે તપાસવા કઈ ધમનીના ધબકારા મપાય છે? તેનો જવાબ છે કેરોટિડ ધમની, ગળાની બાજુમાં. ત્યારબાદ 14મો સવાલ, સામાન્ય પુખ્ત માનવીના હૃદયના ધબકારા પ્રતિ મિનિટ કેટલા હોય છે? તેનો જવાબ છે 72 ધબકારા, સામાન્ય રીતે 60 થી 100. ત્યારબાદ 15મો સવાલ, સામાન્ય તંદુરસ્ત વ્યક્તિનો શ્વસન દર પ્રતિ મિનિટ કેટલો હોય છે? તેનો જવાબ છે 12 થી 20 વખત. ત્યારબાદ 16મો સવાલ, એબીસી નિયમમાં એનો અર્થ શું થાય છે? તેનો જવાબ છે એરવે, શ્વસન નળી ખુલ્લી કરવી. ત્યારબાદ 17મો સવાલ, એબીસી નિયમમાં બીનો અર્થ શું થાય છે? તેનો જવાબ છે બ્રીથિંગ, શ્વાસોશ્વાસ તપાસવો. પ્રશ્ન 18, એબીસી નિયમમાં સીનો અર્થ શું થાય છે? તેનો જવાબ છે સર્ક્યુલેશન, લોહીનું પરિભ્રમણ તપાસવું. ત્યારબાદ 19મો સવાલ, જો કોઈ મુસાફરના ગળામાં સિક્કો કે ખોરાક ફસાઈ જાય તો કઈ પદ્ધતિ વપરાય છે? તેનો જવાબ છે હેમલિચ મેન્યુવર, પેટ પર પાછળથી દબાણ આપવું.
ત્યારબાદ 20મો સવાલ, ધમનીમાંથી વહેતા લોહીનો રંગ કેવો હોય છે? તેનો જવાબ છે ચમકતો લાલ, કારણ કે તેમાં ઓક્સિજન હોય છે. ત્યારબાદ 21મો સવાલ, શીરામાંથી વહેતા લોહીનો રંગ કેવો હોય છે? તેનો જવાબ છે ઘેરો લાલ. ત્યારબાદ 22મો સવાલ, નાકમાંથી લોહી વહેતું હોય ત્યારે દર્દીને કઈ સ્થિતિમાં રાખવો જોઈએ? તેનો જવાબ છે માથું સહેજ આગળ નમાવીને બેસાડવો અને નાક દબાવવું. ત્યારબાદ 23મો સવાલ, આંતરિક રક્તસ્રાવનું મુખ્ય લક્ષણ કયું છે? તેનો જવાબ છે ત્વચા પર કાળા કે વાદળી ડાઘ પડવા અને ચક્કર આવવા. ત્યારબાદ 24મો સવાલ, ખુલ્લા ઘા પર ચેપ ન લાગે તે માટે શું લગાવવું જોઈએ? તેનો જવાબ છે એન્ટિસેપ્ટિક ક્રીમ અથવા લોશન. ત્યારબાદ 25મો સવાલ, લોહી વહેતું બંધ કરવા માટે લોહીમાં કયા કણો જવાબદાર છે? તેનો જવાબ છે ત્રાક કણો. ત્યારબાદ 26મો સવાલ, રક્તસ્રાવ રોકવા માટે કયા પ્રકારના પાટાનો ઉપયોગ થાય છે? તેનો જવાબ છે પ્રેશર બેન્ડેજ. ત્યારબાદ 27મો સવાલ, હાડકું તૂટી જવાને તબીબી ભાષામાં શું કહેવાય છે? તેનો જવાબ છે ફ્રેક્ચર. ત્યારબાદ 28મો સવાલ, હાડકું ભાંગી ગયું હોય ત્યારે તે ભાગને સ્થિર રાખવા શેનો ઉપયોગ થાય છે? તેનો જવાબ છે રિપ્લન્ટ, ખપાટિયું કે લાકડાની પટ્ટી. ત્યારબાદ 29મો સવાલ, મચકોડ અથવા સોજા માટે કઈ પદ્ધતિ શ્રેષ્ઠ છે? તેનો જવાબ છે રાઈસ પદ્ધતિ, રેસ્ટ, આઈસ અને કમ્પ્રેશન, એલિવેશન. ત્યારબાદ 30મો સવાલ, હાથના ફ્રેક્ચરમાં આધાર આપવા માટે કયા પાટાનો ઉપયોગ થાય છે? તેનો જવાબ છે ત્રિકોણાકાર પાટો. ત્યારબાદ 31મો સવાલ, સ્નાયુ ખેંચાઈ જવાને અંગ્રેજીમાં શું કહે છે? તેનો જવાબ છે સ્ટ્રેઇન. ત્યારબાદ 32મો સવાલ, લૂ લાગવીના મુખ્ય લક્ષણો કયા છે? તેનો જવાબ છે શરીરનું ઊંચું તાપમાન, ત્વચા સૂકી અને લાલ થવી અને ચક્કર આવવા. ત્યારબાદ 33મો સવાલ, લૂ લાગેલા દર્દીને કયું પાણી આપવું હિતાવહ છે? તેનો જવાબ છે ORS, ઓરલ રિહાઇડ્રેશન સોલ્ટ, અથવા મીઠા કે ખાંડનું પાણી. ત્યારબાદ 34મો સવાલ, કેમિકલથી દાઝી ગયા હોય ત્યારે સૌ પ્રથમ શું કરવું જોઈએ? તેનો જવાબ છે પુષ્કળ વહેતા પાણીથી તે ભાગને ધોઈ નાખવો. ત્યારબાદ 35મો સવાલ, દાઝવાથી ત્વચા પર પડેલા ફોલ્લાને ફોડવા જોઈએ? તો તેનો જવાબ છે ના, ફોડવાથી ઇન્ફેક્શન થવાનું જોખમ વધે છે, તેથી ન ફોડવા જોઈએ. ત્યારબાદ 36મો સવાલ, વાઈ આવે ત્યારે દર્દીના મોંમાં શું ન નાખવું જોઈએ? તેનો જવાબ છે ચમચી, કપડું કે આંગળી તેમજ લોખંડની વસ્તુઓ પકડાવવી વૈજ્ઞાનિક નથી. ત્યારબાદ 37મો સવાલ, દર્દીને રિકવરી પોઝિશનમાં ક્યારે સુવડાવવામાં આવે છે? તેનો જવાબ છે જ્યારે દર્દી બેભાન હોય પરંતુ શ્વાસ લેતો હોય ત્યારે. ત્યારબાદ 38મો સવાલ, ડાયાબિટીસના દર્દીનું સુગર અચાનક ઘટી જાય તો શું આપવું? તેનો જવાબ છે ગ્લુકોઝનું પાણી, ચોકલેટ કે ખાંડ. પ્રશ્ન 39, આઘાતમાં ગયેલા દર્દીના લક્ષણો કયા છે?
તેનો જવાબ છે ઠંડી અને ચીકણી ત્વચા અને ધીમા ધબકારા કે નબળાઈ. ત્યારબાદ 40મો સવાલ. જો બસમાં કોઈ મુસાફરને અસ્થમાનો એટેક આવે તો શું કરવું? તેનો જવાબ છે તેમને બેસાડીને તેમનું ઇનહેલર લેવામાં મદદ કરવી. ત્યારબાદ 41મો સવાલ. ફર્સ્ટ એઇડ બોક્સમાં રહેલી ORSનું પૂરું નામ શું છે? તેનો જવાબ છે ઓરલ રિહાઇડ્રેશન સોલ્ટ્સ. ત્યારબાદ 42મો સવાલ. પાટો બાંધતી વખતે કઈ ગાંઠનો ઉપયોગ થાય છે? તેનો જવાબ છે રીફ નોટ એટલે કે ચોરસ ગાંઠ. ત્યારબાદ 43મો સવાલ. ત્વચા પર ચોંટેલા કપડાં કે પાટાને કાપવા માટે કઈ કાતર વપરાય છે? તેનો જવાબ છે ટ્રોમા સીઝર્સ એટલે કે બુઠ્ઠી અણીવાળી કાતર. ત્યારબાદ 44મો સવાલ. આંખમાં કચરો પડ્યો હોય તો કઈ રીતે સાફ કરવો જોઈએ? તેનો જવાબ છે આંખને પટપટાવવી, સ્વચ્છ પાણીની છાલક મારવી, ક્યારેય આંખ ચોળવી નહીં. ત્યારબાદ 45મો સવાલ. ગરમીના કારણે તાવ આવ્યો હોય ત્યારે તાપમાન ઘટાડવા શું કરવું જોઈએ? તેનો જવાબ છે ઠંડા પાણીના પોતા મૂકવા. ત્યારબાદ 46મો સવાલ. પ્રાથમિક સારવાર આપતી વખતે ફર્સ્ટ એઇડરે પોતાના બચાવ માટે શું પહેરવું જોઈએ? તેનો જવાબ છે ડિસ્પોઝેબલ ગ્લોવ્સ એટલે કે મોજા. ત્યારબાદ 47મો સવાલ. કોઈ વ્યક્તિ ઝેરી ગેસ જેમ કે કાર્બન મોનોક્સાઇડના કારણે ગૂંગળામણમાં અનુભવે તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? તેનો જવાબ છે દર્દીને તાત્કાલિક ખુલ્લી અને તાજી હવાવાળી જગ્યા પર લઈ જવો. ત્યારબાદ 48મો સવાલ. હાર્ટ એટેક અને કાર્ડિયાક એરેસ્ટ વચ્ચે મુખ્ય તફાવત શું છે? તો તેનો જવાબ છે હાર્ટ એટેક એ લોહીના પ્રવાહની સમસ્યા છે, જ્યારે કાર્ડિયાક એરેસ્ટ એ હૃદયની ઇલેક્ટ્રિકલ સમસ્યા છે. ત્યારબાદ 49મો સવાલ. શરીરના કોઈ ભાગમાં કાચ અથવા લોખંડનો ટુકડો ઊંડે સુધી ખૂંપી ગયો હોય તો પ્રાથમિક સારવારમાં શું કરવું જોઈએ? તો તેનો જવાબ છે તે વસ્તુને જાતે બહાર કાઢવાનો પ્રયત્ન ન કરવો અને તેની આજુબાજુ પાટો બાંધીને વસ્તુને સ્થિર કરવી. ત્યારબાદ 50મો સવાલ. જો કોઈ દર્દીને પાણીથી ડર લાગતો હોય તો તે કઈ ઈજા કે કરડવાનું પરિણામ હોઈ શકે? તો તેનો જવાબ છે હડકાયું કૂતરું કરડવાના કારણો, હડકવા રોગ. ત્યારબાદ 51મો સવાલ. ડ્રેસિંગ અને બેન્ડેજ વચ્ચે શું તફાવત છે? તો તેનો જવાબ છે ડ્રેસિંગ સીધું ઘા પર મૂકવામાં આવે છે, જ્યારે બેન્ડેજ ડ્રેસિંગને પકડી રાખવા માટે ઉપરથી બાંધવામાં આવે છે. ત્યારબાદ 52મો સવાલ. માથાની ઈજા પર પાટો બાંધવા માટે સામાન્ય રીતે કયા પ્રકારના બેન્ડેજનો ઉપયોગ થાય છે? તો તેનો જવાબ છે રોલર બેન્ડેજ. ત્યારબાદ 53મો સવાલ. ત્રિકોણાકાર પાટાનો બેઝ ક્યાં હોય છે? તો તેનો જવાબ છે પાટાની સૌથી લાંબી બાજુ પર. ત્યારબાદ 54મો સવાલ. પાટો ક્યારેય બહુ સખત કેમ ન બાંધવો જોઈએ? તો તેનો જવાબ છે તેનાથી લોહીનું પરિભ્રમણ અટકી શકે છે. ત્યારબાદ 55મો સવાલ. સાંધો પોતાની જગ્યા પરથી ખસી જવો તેને શું કહેવાય છે? તો તેનો જવાબ છે ડિસલોકેશન. ત્યારબાદ 56મો સવાલ. કરોડરજ્જુની ઈજાવાળા દર્દીને કઈ રીતે ખસેડવો જોઈએ? તો તેનો જવાબ છે દર્દીનું શરીર વળવું ન જોઈએ અને તેને લોગ રોલ પદ્ધતિથી
આખું શરીર સીધું રાખીને જ સ્ટ્રેચર પર લેવો. ત્યારબાદ 57મો સવાલ, ખુલ્લું ફ્રેક્ચર કોને કહેવાય છે? તો તેનો જવાબ છે જેમાં હાડકું તૂટીને ત્વચા ફાડીને બહાર દેખાવા લાગે. ત્યારબાદ 58મો સવાલ, ઘૂંટણ અથવા કોણીના ભાગે છોલાયેલું હોય ત્યારે કયા આકારમાં પાટો બાંધવામાં આવે છે? તો તેનો જવાબ છે 8 આકારનો પાટો. ત્યારબાદ 59મો સવાલ, અકસ્માતના સ્થળે ટ્રાયેજ પદ્ધતિનો અર્થ શું થાય છે? તો તેનો જવાબ છે ઈજાની ગંભીરતાના આધારે દર્દીઓની સારવારની અગ્રતા નક્કી કરવી. ત્યારબાદ 60મો સવાલ, જો અકસ્માતમાં કોઈ વ્યક્તિનો હાથ કે આંગળી કપાઈ જાય તો તે કપાયેલા ભાગને હોસ્પિટલ કેવી રીતે લઈ જવો? તેનો જવાબ છે કપાયેલા ભાગને પ્લાસ્ટિકની કોથળીમાં બંધ કરી અને તે કોથળીને બરફવાળા પાણીમાં રાખવી. સીધો બરફ ન અડાડવો. ત્યારબાદ પ્રશ્ન નંબર 61, અકસ્માત સમયે ઈજાગ્રસ્ત વ્યક્તિ માટે ગોલ્ડન અવર એટલે શું? તો તેનો જવાબ છે અકસ્માત પછીનો પ્રથમ કલાક જેમાં તાત્કાલિક સારવાર મળવાથી જીવ બચવાની શક્યતા સૌથી વધુ હોય છે. ત્યારબાદ 62મો સવાલ, બસમાં લાગેલી નાની આગને ઓલવવા માટે કયા સાધનનો ઉપયોગ કરવો જોઈએ? તો તેનો જવાબ છે ફાયર એક્સટિંગ્યુશર. ત્યારબાદ 63મો સવાલ, તબીબી ક્ષેત્રે પ્લસ ક્યાંથી સૌથી સરળતાથી માપી શકાય છે? તો તેનો જવાબ છે કાંડાની અંદરની બાજુએ રેડિયલ ધમની પર. ત્યારબાદ 64મો સવાલ, માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલા ડિગ્રી ફેરનહીટ હોય છે? તો તેનો જવાબ છે 98.6 ફેરનહીટ અથવા 37 ડિગ્રી સેલ્સિયસ. ત્યારબાદ 65મો સવાલ, જો દર્દીના નખ અને હોઠ વાદળી પડવા લાગે તો તે શું સૂચવે છે? તો તેનો જવાબ છે શરીરમાં ઓક્સિજનની ભારે ઉણપ. ત્યારબાદ 66મો સવાલ, થર્મલ બર્ન એટલે શું? તો તેનો જવાબ છે ગરમ પ્રવાહી અને વરાળ અથવા આગથી દાઝવું. ત્યારબાદ 67મો સવાલ, કાનમાંથી લોહી અથવા સફેદ પ્રવાહી નીકળતું હોય તો તે કઈ ગંભીર ઈજાનું લક્ષણ હોઈ શકે? તો તેનો જવાબ છે મગજ અથવા ખોપરીનું ફ્રેક્ચર. ત્યારબાદ 68મો સવાલ, લાંબી મુસાફરી દરમિયાન મુસાફરને ઉલટી કે ચક્કર આવે તો કઈ દવા આપી શકાય? તો તેનો જવાબ છે એન્ટી એમેટિક ગોળી જેમ કે એવોમિન. ત્યારબાદ 69મો સવાલ, જો આંખમાં કોઈ કેમિકલ કે એસિડ ઉડે તો કેટલા સમય સુધી આંખ ધોવી જોઈએ? તો તેનો જવાબ છે ઓછામાં ઓછી 15 થી 20 મિનિટ સુધી સતત સ્વચ્છ પાણીથી ધોવી જોઈએ. ત્યારબાદ 70મો સવાલ, ફર્સ્ટ એઇડ કિટમાં કેટલા બર્નહીલ કે સોફ્રામાઇસિન મલમનો ઉપયોગ ક્યારે થાય છે? તો તેનો જવાબ છે સામાન્ય દાઝેલા ઘા પર લગાવવા માટે. ત્યારબાદ 71મો સવાલ, પ્રાથમિક સારવાર આપતી વખતે નેક માણસનો કાયદો શું પ્રોટેક્શન આપે છે? તો તેનો જવાબ છે અકસ્માતમાં મદદ કરનાર વ્યક્તિને કોઈ પણ કાનૂની મુશ્કેલી કે પોલીસ પૂછપરછથી બચાવે છે. તો આજના આપણા 70 પ્રશ્નો કમ્પ્લીટ થઈ ગયા. હવે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.